અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાના 673 દિવસ બાદ પીએમ મોદી અને આરએસએસના વડા મોહન ભાગવતે રામ મંદિર પર ધ્વજવંદન ફરકાવ્યું હતું. સવારે 11:50 અભિષેક મુહૂર્તમાં બટન દબાવીને 161 ફૂટ ઊંચા શિખર પર 2 કિલોગ્રામનો ધર્મધ્વજ લહેરાવ્યો છે. ભાગવતે વૈદિક મંત્રોચ્ચાર સાથે રામ મંદિરના શિખર પર ધર્મધ્વજ ફરકાવ્યો છે. આ સાથે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયું. આ દરમિયાન પીએમ મોદી ભાવુક થઈ ગયા અને હાથ જોડીને ધ્વજને નમન કર્યું. અગાઉ રામ મંદિરમાં પીએમ મોદીએ મોહન ભાગવત સાથે પહેલા માળે રામ દરબારમાં પહેલીવાર પૂજા કરી અને આરતી કરી હતી. તેમણે રામલલ્લાના દર્શન પણ કર્યા હતા. પીએમ રામલલ્લા માટે વસ્ત્ર લઈને પહોંચ્યા હતા. તેમણે રામ ઋષિઓના દર્શન પણ કર્યા હતા. ભગવાન શેષાવતાર લક્ષ્મણની પૂજા કરી અને જળાશયની મુલાકાત લીધી. મોદીએ સાંકેત કોલેજથી રામ જન્મભૂમિ સુધી 1.5 કિલોમીટરની રોડ શો કર્યો હતો. રોડ શોમાં વિવિધ જગ્યાએ તેમનું મહિલાઓએ સ્વાગત કર્યું હતું.